ભાવનગર મનપામાં 2023-24ની છેલ્લી સાધારણ સભા યોજાઈ હતી। સાધારણ સભામાં ભાવનગરના લાખો કરદાતા પર વધારાના કરનો બોજ નાખવામાં આવ્યો હતો। નાણાકીય વર્ષ 2024-25 માટે 8.33% વધારાનો કરદાતાઓ પર બોજ નાખવામાં આવ્યો હતો। રહેણાંક મિલકતમાં હાલ નિયત દર ₹24 પ્રતિ ચોરસ મીટર છે, જે વધારીને ₹32 પ્રતિ ચોરસ મીટર કરવા દરખાસ્ત હતી। આમ કુલ 2.92 લાખ મિલકતોની સામે કુલ ₹7.58 કરોડની વાર્ષિક ડિમાન્ડમાં વધારો થશે। રિકવરીની દ્રષ્ટિએ કોર્પોરેશનની તિજોરીમાં વર્ષે 5 કરોડ વધુ આવશે। વિરોધ પક્ષે ઉગ્ર વિરોધ છતાં શાસક પક્ષોની બહુમતીને લઈને કરમાં વધારો ઝીકવામાં આવ્યો છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા આવનારા સમયમાં વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2024-25 માટે જે કાર્પેટેરિયાના બેઝિક દરો છે તેમાં વધારો કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। જે અન્વયે સક્ષમ સત્તા દ્વારા જે ગઈકાલે મંજૂરી મળેલ છે તે અનુસાર જે હાલમાં ₹12 રહેણાંકના પ્રતિ ચોરસ મીટરનો જે દર છે તે આગામી વર્ષથી ₹13 કરવામાં આવનાર છે, અને જે બિન રહેણાંક મિલકતો ઉપર જે ₹24 પ્રતિ ચોરસ મીટરનો દર છે તે આગામી નાણાકીય વર્ષથી ₹26 પ્રતિ ચોરસ મીટર કરવામાં આવનાર છે। આ વધારો જે કરવામાં આવ્યો છે 7 વર્ષ બાદ બેઝિક દરોમાં, તેનાથી મહાનગરપાલિકાની જે હાલની વાર્ષિક ડિમાન્ડ 142 કરોડ છે તેમાં 7.5 કરોડ જેટલો વધારો થવા જનાર છે। આખા ગુજરાતમાં વધારે હાઉસ ટેક્સ કોઈનો હોય તો ભાવનગરનો છે, અને બાકી હતો તો આ વખતે વધારો કર્યો। હું તમને કહું, હાલની પરિસ્થિતિ જે કોરોનાના 2-3 વર્ષ ગયા એ પરિસ્થિતિમાં રોજગાર ધંધા બધાના ભાંગી પડ્યા હતા। આજે પોતાનું પરિવાર ચલાવવું મુશ્કેલ છે। ક્લબ ભાવનગરને હું એવું માનું છું વિકાસ રૂંધી નાખવાની એક કાવતરું છે આ ભારતીય જનતા પાર્ટીની શાસકોનું। અમારા કોર્પોરેટરોએ વિરોધ કર્યો, જબરજસ્ત વિરોધ કર્યો, છતાં એની બહુમતીના જોરે એણે પાસ કર્યો। પણ અમે આ આંદોલન ચાલુ રાખશું જ્યાં સુધી આ ઘરવેરો પાછો જે વધારો આવ્યો છે એ પાછો નહીં લે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે।